इस्त्री वाला बेन भी हमारे ત્યાં નાશે સુખી ખુશ થઈ ગયા બધા તને જોઈ હા ધ્રુવ વિશાલ લોગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજનો બ્લોગ લઈને આવી ગયા છે અમે એક જગ્યાએ લગ્નમાં જવાનું છે. કોના લગ્ન છે કોના નહીં તમને આગળ આગળ બધું બતાવી દઈશું. અને અત્યારે તો અમારે ત્યાં ઇસ્ત્રી વાળા બેન બોલાયા છે સ્પેશિયલ. બાબા ઇધર ઝેર ખાને કા પૈસા નહીં તું જા રે અમે અહીંયા અમારા ત્યાં અહીંયા કેવું છે કે ફોરેન કન્ટ્રી જેવું છે. બધું કરવા માટે ઇસ્ત્રી વાળા બેન પોતે અહીંયા ઘરે બોલાવીએ અમે. ઇસ્ત્રી વાળા બેન આવી ગયા છે, ઇસ્ત્રી કરી રહ્યા છે અમારા બધા કપડાના. પછી અમે લોકો જઈશું લગ્નમાં. તો હજી તો હું નાવા જઈશ. ઇસ્ત્રી વાળા બેન બી અમારે ત્યાં નાશે. હા એટલે અમે રાખ્યા છે સાઈડમાં એમને. એટલે આગળ આગળ જોતા રહેજો. તૈયાર થવાનું હજી બાકી છે. આ બેન હજી ઇસ્ત્રી કરી રહે. ઇસ્ત્રી વાળા બેન એ જ સાડી જે ઇસ્ત્રી કરે છે એ જ પહેરવાના છે. પછી પહેરીને તૈયાર થશે અને એ અમારી જોડે આવશે. વિસનગર બાજુ જવાના છે. એટલે કેટલા વાગ્યા છે? અત્યારે 3 વાગી ગયા છે. એટલે હજી નીકળતા તૈયાર થતા 4:30 4 થઈ જશે. એટલે મારી ફ્રેન્ડ છે, તમે જોઈ જશે, હું તમને બતાવીશ ત્યાં જઈને. બરાબર? તો બન્યા રહો બ્લોગમાં, આગળ આગળ જોતા રહેજો, બહુ મજા આવશે. અને વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલ ફટાફટ. અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ અને વડાપાવ ખાવા માટે ઊભા રહી ગયા. કયા વડાપાવ? પટેલ લાઈવ વડાપાવ. હા શું કે શું કે શું કે ભાઈ જીમ કરે ને તો કે વડાપાવ કઈ જીમ કરે. તો ગાઈસ જીમ વાળા માટે વડાપાવ ના હોય દીવાના. સો ગાઈસ તમે લોકો જોયું ધ્રુવ લોકોએ વડાપાવ ખાતા જ હતા. એ લોકોએ મેં નહીં જોયું પણ મારા માટે તો આવી ગયો છે. જો મસ્ત વડાપાવ એ મને આપી ગયો છે અંદર. એટલે હું ખાઈ લઈશ અને ખાઈને પછી અમે લોકો જશું. અમારે હજી બહુ દૂર જવાનું છે. એટલે બન્યા રહો વ્લોગમાં, આગળ આગળ જોતા રહેજો. બહુ મજા આવવાની છે આજે. હું મારી ફ્રેન્ડને બહુ ટાઈમ પછી મળવાની છું. તો બન્યા રહો વ્લોગમાં. સો ગાઈસ આફ્ટર અ લોંગ ટાઈમ પછી હું હિરેનબેન ગાડીમાં બેસી ગઈ. લગ્નના દિવસે બેઠી તે પછી બેઠી અને અમારી 4 ની જોડી પાછી આવી ગઈ છે. શું કેવું હિરેનભાઈ? હેડ્યા ને સુજલ, શું કેવું તારું? અલે ના વગાડો. સો ગાઈસ અમે હવે જઈએ છીએ જયમીના ત્યાં. મારી ખાસ ફ્રેન્ડ, આ બધાની બહેનો. આ બધા હિરેનભાઈ ની ફ્રેન્ડ છે. એટલે અમે બધા જઈએ છીએ. જય નાગરના તો એ લોકો પણ આપણી જોડે આવે છે. કદાચ અમે લોકો એની ગાડીમાં શિફ્ટ થઈ જશું. બરાબર? આ બે એકલા અમે કપલ આવીશું. એ બે કપલ અમે 4, અમે 2 જણા એટલે 4 જણા અમે. બરાબર? તો ગાઈસ ચલો બન્યા રહો. આપણે જઈએ હવે જયમીના ગામડે. તો જયમિનીના ગામડે નહીં કેર છે પણ ગામડું જ કહેવાય. હ ગામડે જ, મહેસાણા નહીં. શું કેવું ધ્રુવ તમારું? ગામડે લગન? હાસ તો ઉદલપુર. એવું? મહેસાણા જવાનું આપણે. વિસનગર. સો ગાઈસ બન્યા રહો. આ લોકો નવી નવી વાતો કરશે. સો ગાઈસ અમે ઉદલપુર પહોંચી ગયા છે ફાઇનલી. આ ઉદલપુર જવાનો રસ્તો છે ગામનો. નિશા રેડી થાય હજી તજન તૈયાર થાય. સુટલા પહોંચી ગયા ને? હા પહોંચી ગયા. હવે હેડો ખાવાનું કરો. તો ગાઈસ આગળ આગળ તમને બતાવું કેટલા વાગ્યાના નીકળ્યા હતા ખબર ગાઈસ? અમે 4 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે કેટલા વાગ્યા કહું તમને? જુઓ 8:30 થઈ ગયા. બરાબર? અમારે આટલી બધી વાર લાગી. જો કે અમે રસ્તો જોયો હતો એટલે. હા તો ગાઈસ આગળ આગળ જોતા રહેજો, હું તમને બતાવું. સો ગાઈસ અમે જયમિનીના ઘર તરફ જઈએ. અમે બહુ ટાઈમ પછી મળ્યા. બહુ ટાઈમ પછી. એના ભાઈના લગ્ન છે એમાં અમે આફ્ટર 1 યર હાજરી અપાયા છે. અત્યારે હજુ હિરેનભાઈ, સુજલ, નાગર, સિંહ બધા આવી ગયા છે અત્યારે. આજો સુજલ તો ગાઈસ ત્યાં મામેરું ભરાય છે. એના મમ્મી બેઠા છે. તમે મને ઓળખો બધા અહીંયા બેઠા છો. જુઓ ધૂલો બેઠો છે અહીંયા.
અને જયમીની અંદર છે, બધા તૈયાર થાય છે અને હજી અમે અહીંયા બેઠા છીએ, પછી જમવા જશું. જો ટાવરે આવી ગઈ પાર્ટી. એ લે એ ખુશ થઈ ગયા બધા તને જોઈ. સ્પેશિયલ બતાવવા આવ્યા તમે જો. સો ગાઈસ બના રહો, જો હજી જમવા જશું. એનો ભાઈ આવ્યો અંદર. ક્યાં છે? જાય રહ્યો એનો ભાઈ. આવી રહ્યો. એનો ભાઈ છે, એના મેરેજ. જયમીની સિરિયસ થઈ ગઈ. સો ગાઈસ ચલો હવે જમવા જઈએ, પછી તમને બતાવું. બસ બસ. આ બે નવા કપલ છે. ના એવું જરૂરી નહીં, અમે આવે જ છે. હા નવો વરઘોડ્યો. अच्छा એવું ના હોય. ઇરન તો કહે એવું ના હોય. આપણે નાગર આપડા આબુ ગયા હતા, યાદ છે ને? હારી હારી સેલિબ્રિટી હોય ને પણ એ લાઈનમાં તો ઊભી જ રહેજો. અમીષા, દિલવાલે, નાગર, સીમુ, પેલો પાછળ સુડલો. જમવામાં શું શું છે જયમીની? પાપડ છે, દાળ છે, ભાત છે, પનીર છે, ભીંડીની સબ્જી છે, રસ છે, છાશ છે. ले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह મીસા ભીંડા હા બગા ભીંડા લેજે અને રોટલી લેજે, પૂરી ના લેતી, રોટલી બી લેજે. સો ગાઈસ બન્યા રહો બ્લોગમાં, આગળ આગળ બતાવું. તો ગાઈસ વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. જો વરરાજો, વરરાજા નથી ના બોલ પછી સો ગાઈસ નાસ્તામાં ભજીયા આવી ગયા. અમે રમ્યા પણ દુલાએ બ્લોગ ના લીધો જોયો. જયમીને ખાધું નહીં એટલે ભજીયા ખાય છે. સુજલ અત્યારે ભૂખ લાગી જો એનો રોજનો પ્રોગ્રામ પતાવીને નાસ્તો મળે એટલે ટાઈમ થઈ ગયો છે. બસ એક વાગે એટલે કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો નાસ્તો કરવાનો. હા એટલે આવી ગયો ને તારા નાસ્તો કરવાનો, ચા પીવાની. હા ચા ક્યાંથી લાવી? પાછો પ્રોગ્રામ. ચા લાવ મેડમ. આવે છે ઓર્ડર ના કરે. જો અહીંયા મહેફિલ અલગ જ જામ છે આ લોકોનો. આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું હતું હમણાં રમતા હતા ત્યારે. ગાઈસ ચલો આપણે બન્યા રહીએ. વરરાજાની બેન છે કે નહીં? બાકી જય માતા. તો ગાઈસ આ લોકોએ દહીં પાલક કઈ ખીચડી મસાલા ખીચડી મંગાવી છે. એમાં બટર નહીં, ચીઝ નહીં, ઘી નહીં, મરચું. એકદમ સાદી સિમ્પલ ખીચડી છે. પેલા દવાખાનામાં ખવડાવે પેલા દર્દીને. क्या मार मारो का खोपड़ी तोड़ साले का मार દહીં ના આવે આમાં, મસાલા ખીચડી છે. તારે શું મંગાવ્યું? હા મંચુરિયન બને તો જો અડધી રાતે 3 વાગે ગપ્પા ગાર્ડન આવ્યા છીએ. કેટલા વાગ્યા? જો 3 વાગ્યા. રીલ બનાવવાની હજી તો નહીં બનાવું અત્યારે. હું નહીં બનાવું. અરે ભલે. અરે એવું ના મજા આવે. ઊંઘી ઉઠી શું હાલે? ના કે દુલ્હન ખબર હે. તો ગાઈસ અમે અહીંયા બ્લોગ નો એન્ડ કરીએ.
હજી અમારું ખાવાનું બાકી છે, પણ અમે એટલું બધું બતાવ્યું ઘોડો નહીં. ઉડાડ્યો તો બ્લોગનો અમે અહીંયા એન્ડ કરીએ. તો અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.